સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. એમાં મારા ફાધરની તિથિ સમૃદ્ધસિંહભાઈ જગમાલભાઈ બધા હતા કાર્યક્રમ. એમને મારી ગાડી જ્યારે મૂકવા જતી હતી ને એમાં આવડી હનુમાન ચાલીસા સાંભળી. એટલે કે ભાઈ આ કલાકાર કોણ છે એને ખબર નહીં, એને ખાલી એમ જ હતું કે આ દારૂ વેચે. તો કે આ મૈકુભાઈ પોતે ગાય. તો કે શું વાત કરો છો? તો કે હા, એટલે અમારે કવાની બાજુમાં અમરાપુર ગામ છે, અમરેલી જિલ્લામાં. એ વાહ, એ મોટા. અને એમાં સ્વામીજીએ મને ફોન કર્યો. મને કહ્યું મૈકુભાઈ બહુ મજા આવી તમારી કેસેટ સાંભળી, આનંદ આવ્યો. એક રાજપૂતના દીકરા તરીકે જે સાજે એવું બોલો છો, તો અમારે મુક્તાનંદ સ્વામીના આશ્રમની માલિક હોય અત્યારે સપ્તાહનું આયોજન છે, તો એક રાત અને એક કાર્યક્રમ આપશો. મેં કીધું બધી શરત સાચી તમારી, બધી વાત સાચી સ્વામી, પણ તમે દરબારના દીકરા છો એટલે હું તમને હાય પાડું, પણ એમાં મારો શરત એક. તો મને કે શું? મેં કીધું મારા જેટલા લખણી છે એટલા જાહેર રહીશું. તો મને કે કેમ? મેં કીધું તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું હોય કે એના સ્ટેજ ઉપર બેસીને બીડી ન પીવાય, પણ અમે તો ભાઈ ભજન નથી કરતા, અમે ડાયરા હતા. કારણ કે ડાયરા દરબાર ડેલી જ થતા ને. આ તો દરબારું થાકી ગયા એટલે રાત ગમે ને આ સારું થયું. હા, દરબારું ડેલી જ ડાયરા થતા જન્મપુર. હા, વિચાર તો કરો. એટલે મને કે ભાઈ એમાં બાંધછોડ ન આવે. તો મેં કીધું આપણામાં બાંધછોડ નહીં આવે. અને ઈજીને જો વિશેષ વાત કરું તો જીટીપીએલ માં મને રેકોર્ડિંગ માટે બોલાવ્યો. રેકોર્ડિંગ માટે બોલાવ્યો ને મને કહે મૈકુભાઈ તમારે મોટું સીધું જ રાખવાનું. નહીં ભાઈ આમાં કઈ નક્કી નહીં, મને રોહ તો સડતરા હું થાય. તો મને કે ન હાલે. મેં કીધું તો કાંઈ નહીં, આપણે ક્યાં રેકોર્ડિંગ કરવું છે, પેલું આવે માણકવાડા ઘર ભેગા. એટલે એમાં સમજાયું. પછી મને કે તમારે એક એસી હોલ હતો એમાં લઈ ગયા. ત્યાં 2-3 બેનું બેઠા હતા. મને કે આ ખુરશી ઉપર બેસી જાવ. એટલે શું કરવાના? અને અમારો ઓલો મોરારી તાજનો સાક્ષી છે, જઈ ગયો. કેવા છો દાણીદારિયા? તમને દાણીદાર મારા નાથ દાદાનો સુગંધ છે તો ખોટું બોલો. અને એમાં એને મને એવું કીધું કે મૈકુભાઈ તમારે મેકઅપ કરવો જોઈએ. મેં કીધું શું કરવા? તો મને કે કેસેટમાં તમે હારા લાગો. ભાઈ જે સૌ એ આ સૌ, મારે મેકઅપ નથી કરો, તમારે કેસેટ ઉતારી હોય ઉતારો, બાકી હું આ હાલ્યો. એટલે ભાઈ મારે બીજાની ઘોડે ભવાડિયાની ઘોડે વેચાણવાના, મારે હું લિસ્ટિંગ કરવાની, મારે હું લાલિયું કરવાની. મને જે કુદરતે ઘડ્યો સૌ ઈ સૌ, મારે કાંઈ ફેરફાર નથી કરવો. તમારે ઉતારવી ઉતારો, નકર જાઓ તેલ. પણ પઠણા એની ઈ હતી, ઈ ખરેખર મારા મામાનું છે. અહીંયા એક કચ્છના દરબાર છે અનિરુદ્ધસિંહ જાડેજા, અને બીજા એક દરબાર છે કનકસિંહ રાણા. મારા મામા છે, મારા કાકી અને કનક મામાના અમે તો ખૂબ ભાઈ ભેગા રહ્યા. પણ કહેવાનો ભાવાર્થ કે અમુક વસ્તુ એવું બાંધછોડ નથી કરતો. એટલે એ અમારે દયાનંદ બાપુનો મને જ્યારે ફોન આવ્યો ને સ્વામીજીનો, એટલે મેં કીધું બા તો આપણે મેળ નહીં ખાય. મેં કીધું આ ચાલુ ભજનમાં મને મોજ આવી જાય તો આપણી તો બીડી હરકી જાય. મને મોજ આવી જાય બીડી હરકી જાય. અને કે અમારા સ્ટેજ ઉપર બીડી ન હાલે. અને એમાં પાછું ન્યાય કે વ્યાસપીઠ છે, ત્યાં કથા થાય. મેં કીધું અમે વાંચીએ એને કથા જ કહેવાય, પણ પઠણા ઈ છે કે દિવસે વાંચે એને કથા કહેવાય, અને રાતે વાંચે એને વાર્તા કહેવાય. દિવસે વાંચે એને કથા કહેવાય, અને રાતે વાંચે એને વાર્તા કહેવાય. અને આ બેમાં તફાવત શું કે કથામાં કાંઈ ન કરાય અને વાર્તામાં બધું કરે. ગામ જે ગામ જે હું જે ગામનું તમને નામ દઉં છું અમરાપુર, એ અમરાપુર ગામમાંથી એક સિદ્ધ સંત પણ પ્રગટ થયો છે. તો મુક્તાનંદ સ્વામી તો ખરા, તે સિવાયનો જેનું નામ છે શેરનાથજી, જે કાઠી દરબારનો દૂત છે. ભલા માણસ. હા, અને વિચાર કરો ગુજરાતની માલિક કોઈ ક્યાંય આવો પ્રસંગ નહીં બન્યો હોય. પેલો એવો કલાકાર હશે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ટેજ ઉપર બેહીને બીડી પીતો પીતો ગાતો હોય છે, અને એનું નામ મૈકુ થતું. ભલા માણસ. હા, આવો સ્વભાવ ન છોડ્યો.